बजारेला ओनली बजारेला है, थोड़ा सिंगिंग विंगिंग भी होए बाबा। નમસ્કાર પ્રેક્ષક મિત્રો, સિટી કેબલના સિટી ચક્રપટલના હું ભલાકાકા એટલે પંકજભાઈ સાધુ જે દિગ્દર્શક છે, કલાકાર છે, તે આપના નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. અને મારા મિત્ર હું બુડા કાકા એનો ગફુરભાઈ દેસાઈ આપને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. અને મિત્રો, તમારું આગામી વર્ષ ખૂબ જ મંગલમય પ્રગતિમય નીવડે અને ખૂબ જ ઉત્કર્ષ કરો, તમારી તંદુરસ્તી સારી રહે એવી શુભેચ્છાઓ અમે તમને પાઠવીએ છીએ. તો આ દીપાવલીના અવસાન વર્ષ નિમિત્તે ગફુરભાઈ આપણે આજે ભુડાકાકાના બદલે ગફુરભાઈ તરીકે વાત કરીએ અને ખાસ કરીને જયારે ચક્રપટલ કાર્યક્રમ બહેનોમાં ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે આ તબક્કે એક નવા જોમ ને ઉત્સાહ ભરવા માટે એક એવા બેનની મુલાકાતે આપણે જઈએ છીએ કે જે બેનના જીવનમાં કેટલાય દુઃખો આવે છતાં પણ પાછી પાની કર્યા વગર એમણે સતત પ્રગતિના પંથે આગળ વધ્યા છે. એક કિડની ઉપર, હા, એક કિડની પર. તો એવા એક બેનનું જીવન પ્રેરણારૂપ છે, એમાંથી કંઈક દાખલો લઈએ, ત્યાં જઈએ અને ત્યારબાદ આપણે ખૂબ જ સુંદર ગીત સંગીતના કાર્યક્રમ આપણા સમર કેમ્પ નો હતા, એમાંથી બાળકમાં ડાન્સ નિહાળીશું દીપાવલી નિમિત્તે. બરાબર? હા, હોય જ. તો સૌથી પહેલા એ બેનની મુલાકાત જતા આવીએ. તો ચાલો દોસ્તો. તો પ્રેક્ષક મિત્રો, સિટી ચક્રપટલમાં આ તમે જોઈ રહ્યા છો ને, એ કોઈ નાની સરખી ચબરખી કે કોઈ કાગળનો ટુકડો કે વાસી છાપાનો ટુકડો નથી. આ અમદાવાદ દૂરદર્શનના અધિકારીઓ દ્વારા 1984ના સાલમાં કરવામાં આવેલી અવહેલનાનો નમૂનો છે. જે આ સમાચાર આ જબરખીમાં આપેલા છે એ સ્મિતાબેન સિદ્ધપુરાએ 1984ની સાલમાં દૂરદર્શનના અધિકારીઓને પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. પોતે સ્વેટરની અવનવી ડિઝાઇનો વર્ષોથી બનાવે, જે કોઈ જોવે તે ડિઝાઇનો એક કરતા એક ચડિયાતી ડિઝાઇનોને જોતા ડૂબી જાય એવી એમની માસ્ટરી. અને એમણે અનેક એક્ઝિબિશનો સ્વેટરના આ અગાઉ યોજ્યા છે, જે આપણે દર્શાવીએ. આ છે સ્મિતાબેન. સ્મિતાબેન કેટલાય વર્ષોથી આ રીતે સ્વેટર બનાવતા રહ્યા છે અને એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વેટરોને એમણે એક્ઝિબિશન કરેલા છે. વર્ષોથી એમનો આ શોખ એમના ઘરની એક એક ચીજ વસ્તુની અંદર ઝળકે છે. 1984ની સાલમાં દૂરદર્શનના અધિકારીઓ એમને ત્યાં આવી પહોંચ્યા અને આ છે દૂરદર્શનના એ મહાનુભાવ અધિકારીઓ જે 1984ની સાલમાં સ્મિતાબેન સિદ્ધપુરાનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા તો ખરા, પરંતુ એક્ઝિબિશન જોયું નીકળી ગયા. 84ની સાલથી સ્મિતાબેન એમની આ કલાને લોકો સમક્ષ મૂકવા માંગતા હતા, પરંતુ મણિનગર પરમાન સોસાયટીમાં રહેતા સ્મિતાબેનને સાંપડી જબરદસ્ત નિષ્ફળતા. શ્રી નિકેતને એમનો હાથ પકડ્યો અને આ શો યોજો અને એમને પ્રોત્સાહન આપ્યું. અને 2002ની સાલમાં સિટી કેબલે એમની આ કલાને બિરદાવવા માટે મુલાકાત લીધી. સ્વેટરોની એક એકથી ચડિયાતી ડિઝાઇનો જોઈ અમે તો દંગ જ રહી ગયા. સૌથી પહેલું સ્વેટર એમની સામે પડ્યું છે આપણી સામે, આઈ લવ યુ અમેરિકા વાળું. એમના ભાણેજ માટે એમણે સરસ મજાનું સ્વેટર બનાવ્યું છે. એમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અને આઈ લવ યુ અમેરિકા જે શબ્દો ટાંગ્યા છે. એની બાજુમાં આ એક ઇન્ડિયા, નેપાલ, તિબેટ, ચાઇના વગેરે દેશોના નામ લખેલું એક સ્વેટર, જેની બરાબર વચ્ચે એમનો ભારત દેશનો આ નકશો. મિત્રો, એમનો વતન પ્રત્યેનો પ્રેમ તો અમેરિકાવાળા સ્વેટરમાં કંઈ છુપો રહેતો નથી. આ અમેરિકાવાળા સ્વેટરની બરાબર પાછળની બાજુ ભારતનો નકશો ટાંગેલો છે જ. અહીંયા ઇન્ડિયાનો મેપ બનાવેલો જ છે, પરંતુ અમેરિકામાં રહેતા ભાણેજના માટે એમણે આ સ્વેટર બનાવ્યું. તો સ્વેટર બનાવવું એ સાધારણ ઘટના છે, પરંતુ આવી અવનવી ડિઝાઇનો બનાવવી, આ છે રાજા હિન્દુસ્તાની સ્વેટર. છેલ્લા કેટલાય વર્ષોથી કિડનીના ઓપરેશન બાદ એક કિડનીના આધારે જીવતા સ્મિતાબેન દ્વારા ચાલુ જમાનાની તસવીરનું પણ પ્રતિબિંબ પડે છે. રાજા હિન્દુસ્તાની લખેલું આ સ્વેટર આ પ્રતિબિંબ પાડે છે.
આ પાછળની તરફ અમેરિકન કાઉબોય છે. આમ સ્મિતાબેન વર્ષોથી વિવિધ પ્રકારના સ્વેટરો બનાવે છે. આ સિવાય એમના ઘરની અન્ય ચીજ વસ્તુઓ છે એમાં પણ એમનો કલા પ્રત્યેનો પ્રેમ છુપો રહેતો નથી. એ પછી એમના ઘર પાસેનો અરીસો હોય કે એમના ઘરની કોઈ વસ્તુઓ મૂકવાનું નાનું બોક્સ હોય. અને મિત્રો આ છે અરીસો. આ અરીસાની ચારે તરફ ફરતું એમ્બ્રોઇડરી વર્ક એમણે કર્યું છે અને વચ્ચેના ભાગમાં અરીસો છે. આવી દરેક વસ્તુમાં જ્યારે માનવીના જીવનમાં કલા વણાઈ જાય છે ત્યારે દરેક વસ્તુમાં એ પોતાને ગમતી સરસ ડિઝાઇન મૂકવા પ્રયત્ન કરે છે. પરંતુ આટલા રસ લઈને આ બધું કરવું કે આવી મોકળાશ કેળવવી આ એમની પાસે સ્મિતાબેન હાથમાં લઈને ઉભા છે. એક નાનું બોક્સ છે અહીંયા. આમાં સ્મિતાબેન સિદ્ધપુરાની કલા પ્રત્યેની ઊંડી સૂઝ અને શોખના કારણે આ શક્ય બન્યું છે. સિટી કેબલ સ્મિતાબેનને આ વિશે થોડું પૂછે. નમસ્કાર સ્મિતાબેન, કેટલી ઉંમર છે તમારી? મારી અત્યારે 58 વર્ષ છે. તમે કેટલા વર્ષોથી આ રીતે તમે આ શોખ કેળવ્યો એમ્બ્રોઇડરી? હું લગભગ 8 વર્ષની હતી ત્યારથી. અચ્છા, પહેલા તમે ક્યાં રહેતા હતા? મતલબ વતન કયું તમારું? પહેલા વતન અમારું કાઠિયાવાડ છે, પણ પહેલા મેં વડોદરા રહેતા હતા અને 8 વર્ષની ઉંમરે મેં દિલ્હી ગયા અને ત્યાંથી મને એકદમ શોખ જાગ્યો. અને વધારે શોખ તો મારા પતિ જ્યારથી ઘરેથી નીકળી ગયા તો માણસને જયારે દુઃખ પડે છે ત્યારે કોઈ બી રસ્તે વળે છે તો મને એકદમ દુઃખ પડ્યું એટલે મને એમ થયું કે આવી પ્રવૃત્તિમાં પોતાનું જીવન નાખી દઈએ કે જેનાથી હું બાળકો મોટા કરી શકું અને મારું ઘર ચલાવી શકું. 18 વર્ષથી મારા વર ઘરેથી નીકળી ગયા છે અને એ પછી હું આની અંદર જ એકદમ રચી પચી રહું છું. સ્મિતાબેન, તમે સ્વેટરનું આવા એક્ઝિબિશન કેટલા એક્ઝિબિશન કર્યા? અમદાવાદમાં કર્યા કે દિલ્હીમાં કર્યા? કેટલા એક્ઝિબિશન? સૌથી પહેલું તો દિલ્હી થયું તો એ સ્કૂલમાં, ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી અને મેં લદ્દાખ 50 સ્વેટર મોકલેલા. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી હતા અને એમના હસ્તે જ મેં આપેલા. અને એ પછી મેં વડોદરામાં મારા કાકા ત્યાં આગળ મોટા હતા હોદ્દા ઉપર એટલે એમને મારું ત્યાં એક્ઝિબિશન કરેલું, પણ મારી પાસે કોઈ ફોટોગ્રાફી હતી નહીં અને પછી અમદાવાદમાં આવીને કર્યું. અચ્છા સ્મિતાબેન, અમદાવાદમાં તમે એક્ઝિબિશન કર્યું ત્યારે દૂરદર્શનનો તમને કેવો અનુભવ થયો? દૂરદર્શનનો અનુભવ તો એમ ના જ કહેવાય, કેમ કે ઘણાને મજબૂરી હોય. એમને બિચારે મને એમ કીધું કે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ પણ આજે મારી પાસે કેમેરો નથી. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, એમાં શું થયું, તમે આવ્યા એટલું મારી પાસે બસ છે. કેમ કે મેં જિંદગીમાં આવું જોયું જ નહોતું. હું તો ખાલી એક મહેનત કરું એ જ જાણતી હતી. મારા પાડોશી મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે ના, તમે આટલું બધું કરો છો એક કિડની ઉપર તો તમે આગળ આવો. એટલે આજે પછી બાબાએ મને કહ્યું કે મમ્મી, આ જિંદગીનું તારું છેલ્લું સ્વેટર છે એટલે કોઈ બી હિસાબે હું પંકજભાઈને મળું છું અને એમને કહીશ કે તમે આ પ્રોગ્રામ આપો જ મમ્મીનો. તો મિત્રો, આ હતી સ્મિતાબેન સાથેની ટૂંકી અને રસપ્રદ મુલાકાત. જે બહેનો ટીવીમાં કાર્યક્રમ નિહાળે છે એમને કોઈ સંદેશ આપશો? જયારે તમે એક કિડની પર આટલા વર્ષથી જીવો છો અને આટલી સુંદર પ્રવૃત્તિ કરી છે તો કઈ કેટલી બહેનો કઈ કેટલાય પ્રોબ્લેમો સાથે ઘેરાયેલી હોય, જીવનમાં નિરાશા જેના વ્યાપેલી હોય, તો એ બહેનોને તમે આ પ્રસંગે કઈ સંદેશો આપશો? હું તો બહેનોને એટલું જ કહેવા માંગુ છું, જીવન એક સંઘર્ષ છે. આપણે કોઈ દુઃખ સુખથી બિલકુલ ગભરાવવું નહીં અને જયારે પણ આપણી દુઃખ પર આવે ત્યારે એકદમ વિપત્તિથી આપણે પડી નહીં ભાંગવાનું, પણ એને આપણે સારે રસ્તે આપણી જિંદગીને દોરવાની કે જેનાથી આપણને 2 પૈસા મળે, આપણા બાળકોનો સારો ઉછેર થાય અને સારી લાઈને આપણા બાળકો જાય. અત્યારે મને મારા ઉપર, હું એમ નથી કહેતી કે મને મારા ઉપર અભિમાન છે, પણ એટલું તો ખરું કે ઈશ્વરે મને સારા રસ્તે વાળી છે. સિટી કેબલ સ્મિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને એમનું બાકીનું જીવન ખૂબ જ તંદુરસ્તીમય અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. સુધાબેન નું જોયું તમે? સ્મિતાબેન, હા સ્મિતાબેન, એક કિડની પર એ બેને કેટલો સરસ મેસેજ આપણને આપ્યો છે કે લોકોને પ્રેરણા આપી અત્યારે કેવી રીતે જીવવો, હા, કોઈની મહેરબાની પર નહીં, જાત મહેનત. તો નવા વર્ષમાં ચટરપટરમાં બહેનો માટે ખૂબ જ સુંદર સંદેશો આપણે આપ્યો છે. તો બહેનો, આમાંથી પ્રેરણા લેજો કે જીવનમાં કોઈ પણ મુસીબત આવે પણ એનો સામનો જો આપણે હિંમતથી કરીએ તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં પણ એને પહોંચી વળવા માટે આપણે સક્ષમ હોઈએ છીએ. અને હવે આપણે સમર કેમ્પમાં બાળકોએ રજૂ કરેલા સુંદર ડાન્સ બધા નિહાળીએ અને ફરી એકવાર તમને બધાને આનંદ વિભોર